ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલા બાલાપી દરગાહ ખાતે કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને લઈને તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લાંબા સમયથી બાંધકામ અંગે રજૂઆતો અને તપાસ બાદ જવાબદાર વિભાગોને સંયુક્ત ઓપરેશન ચલાવી ગેરકાયદેસર ભાગોને દૂર કરવાની પ્રક્રિયા અમલમાં મૂકી હતી। ડિમોલેશન કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સ્થાનિક પોલીસ ઉપરાંત પ્રશાસનના અધિકારીઓ, મહેસૂલ વિભાગ અને અન્ય સંબંધિત તંત્રના સ્ટાફની હાજરીમાં બુલડોઝર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। સમગ્ર કામગીરી દરમિયાન વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી હતી, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ ગેરકાયદેસર બાંધકામ અંગે પૂર્વ નોટિસો આપવામાં આવી હતી અને નિયમ મુજબ કાર્યવાહી કર્યા બાદ જ ડિમોલેશન હાથ ધરાયું હતું। કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિસ્તારોમાં સ્થિતિ શાંતિપૂર્વક હોવાનું અધિકારીઓને જણાવ્યું હતું। નિયાઝ બાપુ નામ છે મારું, નિયાઝ હુસેન સમીર શાહ દીવાન। નિયાઝભાઈ, શું કહેશો? આપણા જે આ દરગાહ છે ત્યાં ડિમોલેશન ચાલુ છે? હવે દરગાહ તો બહુ ઐતિહાસિક દરગાહ છે, વર્ષો પુરાણી દરગાહ આવેલી છે ને એના પંચાયતે 99માં ઠરાવ કરીને 20 ગુંઠા દરગાહ માટે ભલામણ કરીને લખીને બી આલેલી હતી। પણ હવે એ સંદર્ભે જે અમારા બુઝુર્ગો હતા એમને ધ્યાનમાં નહીં રહ્યું, એટલે એ લોકોએ કલેક્ટર સીટી ફાળવણી નહીં કરેલી। અમને ધ્યાનમાં આવ્યું તો અમે કલેક્ટર સીમાં દરગાહ માટે જે 20 ગુંઠાના સંદર્ભમાં દરગાહ માટે માંગણી બી કરેલી છે, એના માટે જગ્યા બી મૂકેલી છે। ત્યારબાદ આ લોકો કહેતા હતા કે ગૌચર છે, બાજુમાં કબ્રસ્તાન છે ને પંચાયતને એવા ઘણા દાખલા બી છે। એ દાખલાઓ રજૂ કરતા છે કે વર્ષો પુરાણી દરગાહ આવેલી છે ને આ જે રૂમ બાંધેલો એની પરમિશન લીધેલી હતી અમે, ને રૂમ માટેની પરમિશનમાં એ લોકો જણાવતા હતા કે 343 કબ્રસ્તાનમાં બાલાપીરની દરગાહ આવેલી છે। પંચાયતને ખુદ બી એવું નહીં હતું કે ગૌચરમાં દરગાહ છે। જે તે સમયમાં પરવાનગી લેવા ગયા ત્યારે તેના તલાટી, સરપંચ ને એ લોકો નકશો લઈને મને તે ટાઈમે આ પરવાનગી લેટર લખીને આપેલું હતું કે 343માં દરગાહ છે ને આજે એ લોકો પછી થોડું ટૂંક સમયમાં આ લોબી બદલાયા અને 2 વર્ષથી આ લોકો આ રીતે પંચાયત દરગાહના ખિલાફ ચાલવા માંડી। 2 વર્ષ પછી એ લોકો જે જીબીમાં પૈસા બી ભરેલા છે, જે લીગલી જ ચાલતા છે, અમે લોકો તો જીબીમાં 51,048 રૂપિયા લાઇટ માટે બી ભરેલા છે, તે બી એ લોકોએ અટકાવી ને કહેતા છે કે ગૌચરમાં છે। અમે એ બી કંઈ કીધું નહીં, પણ અમને એ લોકોને ભલામણ કરી કે થોડો સમય મર્યાદા હોય, આ લોકોએ જમીનની મામણી ના થાય ત્યાં લગીને બાંધકામ કરશો નહીં। તમે કોઈ બાંધકામ કર્યું બી નથી ને બાંધકામ અટકાવેલું બી છે। ત્યાર પછી આ લોકોએ કાલે ખૂટા માર્યા અને કાલે સાંજે 5 વાગે મને આ લોકોએ નોટિસ આપી કે તમે 2 વાગ્યા લગીનમાં કાલે કે 26 તારીખે મને સાંજે 5 વાગે નોટિસ આપી ને 27 તારીખે 2 વાગ્યા લગીનમાં તમે તમારો જે કંઈ સામાન છે એ હટાવી લેજો, તમારી વસ્તુ ને તમને એટલો સમય આપતા છે ને તમે એ ખાલી કરી નાખજો। ત્યારબાદ 27 તારીખે સવારે 11 વાગે નોટિસ લઈને આવતા છે કે આજે આ દરગાહને જે કંઈ છે તે હટાવવા કામગીરી કરવા આવવાના છે, તો તમારી જે કંઈ વસ્તુ હોય એ બધી હટાવી લો ને એટલો સમય મર્યાદિત અમને આપ્યો બી નથી ને અમારી જોડે કંઈ રીતના મૌખિક વાત બી નથી કરી ને એ લોકો અમને એટલો સમય બી આપવો જોઈએ કે આટલું દરગાહ છે તો દરગાહને બચાવવા માટેનો બી સમય આપે। લાપરવાહ ટ્રસ્ટીઓના કારણે આજે દરગાહની અંદર લાપરવાહી થઈ છે। ટ્રસ્ટીઓ કોઈ ધ્યાન દોરતા જ નથી ને ટ્રસ્ટીઓનું ધ્યાન કંઈ છે નથી। આ દરગાહ પછાડી ખાલી અનગણખાની બોર્ડ એમને મારી દીધેલું છે કે પૈસા એમને ઉઘરાવવા છે, પૈસા ઉઘરાણી કરેલું જે બોર્ડ મારેલું છે એ ત્યાં રજૂ કરેલું છે, પૈસા ઉઘરાવવા માટે જ ટ્રસ્ટ છે ને ખરેખર તો 99માં જે ટ્રસ્ટ ચડી બેઠા એ લોકો ખરેખર ગૌચરમાં હોય। અમે તો ખાદિમ છે દરગાહના, અમે તો દરગાહની ખિદમત કરવાવાળા વ્યક્તિ છે। અમને દરગાહ જોડે કંઈ સ્વાર્થિકતા છે નથી। અમે અમારું જીવન દરગાહથી ચલાવતા જ નથી। અમે અમારી રીતે મહેનત મજૂરી કરીને અમારો ધંધો છે એ ચલાવીને જ ચલાવતા છે, ના કે એટલી મોટી આવક ઊભી થતી છે। અહીંયા આગળ શ્રદ્ધાળુ 150-200 માણસ જે ગુરુવારના દિવસે આવતા છે, એમનું ભંડોળ થતું છે, એમની આસ્થાને લગતું છે। એના માટે અમે કલેક્ટર સાહેબશ્રીમાં જે અમારા વિરુદ્ધ જે કરવામાં આવ્યું હતું કંઈ ધર્માંતર થતું છે, નહીં ધર્માંતર કરવામાં આવે છે તો દરગાહના આસ્થાને જોડતા 90% હિન્દુ લોકો જ ત્યાં આવ્યા હતા કલેક્ટર સાહેબશ્રીમાં રજૂઆત કરવા માટે। કંઈ આગળ એવું કંઈ થતું નથી, કંઈ ધર્માંતર થતું નથી ને વર્ષો પુરાણી દરગાહ છે। અમને આ લોકોએ થોડો સમય આપવો જોઈએ ને આ લોકોએ અમને સમય મર્યાદિત આપ્યો નથી ને આ ડિમોલેશન હાથ ધરેલું છે ને અમે કલેક્ટર સાહેબશ્રીમાં જમીન માંગણી માટે અરજી બી કરેલી હતી। એવું જણાવ્યું, તલાટી સાહેબને જણાવેલું બી હતું, પણ તલાટી સાહેબે બી કંઈ ધ્યાન દોર્યું નહીં એ વાતનું ને આ વાતને લઈને કબ્રસ્તાન 343ની માપણી કરી નાખી। માપણી થઈ એક બાજુ ને એક બાજુ મને અરજી આપી દીધી કે તમે રૂમ ખાલી કરી નાખો દરગાહનો। અમે એ લોકોને કંઈ અડચણરૂપ બનવા માંગતા નથી વચ્ચે, પણ કોઈ બી વસ્તુનો સમય આપવો એમને જરા જરૂરી હતો ને એ લોકોએ અમને સમય આપ્યો નહીં। ના એક તરફા એક જ બાજુ જોઈને ચાલવામાં આવેલું ષડયંત્ર લાગતું છે મને ને આ લોકોએ એક રાજકારણી એક નિગાહથી ચાલતા લોકો થઈ ગયેલા છે। જે 169 ગૌચર છે, 54 હેક્ટર ગૌચર આવેલું છે ગોવાલી ગામમાં, ઝઘડિયા તાલુકાનું મોટામાં મોટું ગૌચર। આ લોકોએ માપણી કરી તો 343 બાજુના ખૂટા માર્યા તો અહીંથી ગૌચર લઈને સીધું છેલ્લા ખૂણે લગીને જતું છે
તો આજે એ લોકોએ બધાને કેમ નોટિસ ની ફાળવી ને કેમ એકદમ દરગાહને ફાળવી? આજે એ લોકોએ નોટિસ ફાળવી હતી તો બધાને ખાલી કરવા ફાળવી હતી ને આજે ડિમોલેશન હાથ ધરવું હતું, આખું જ ગૌચર સાફ કરવું હતું ને એ લોકોએ એમ એક વ્યક્તિને લઈને ચાલ્યા. તમે આજે